નમસ્તે મિત્રો, એનકે વિચારસરણી અને એનકે ગુજરાતી રત્ન કણિકાના દરેક પ્રેક્ષક મિત્રોને હિન્દુ નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. સાલ મુબારક. શું તમને ક્યારે પણ એવું લાગ્યું છે કે તમે મહેનત તો ખૂબ કરો છો પણ સફળતા હાથ નથી લાગતી? દરેક વખતે જિંદગી તમને એક બંધ દરવાજા સામે લાવીને ઊભો કરી દે છે. તમે એક રસ્તો પકડો છો અને તે ખોટો નીકળે છે. તમે બીજી દિશા પકડો છો અને તે મોટા ખાડામાં લાવી મૂકે છે. આવા અનુભવથી તમે માનતા થઈ જાઓ છો કે જિંદગી તમને સફળ થવા દેવા માંગતી જ નથી. પણ જો તમે બંધ દરવાજાઓને એક સજા ન માનો અને તેને માર્ગદર્શક એટલે કે ગાઈડ તરીકે જોઈ શકો, જરૂર છે માત્ર નજરિયો બદલવાની. આજે એક યુવાન અને એક ઝેન માસ્ટરની એક વાર્તા રજૂ કરું છું, જે જણાવે છે કે કેવી રીતે એક બંધ દરવાજાએ પેલા યુવાનની જિંદગી બદલી નાખી. એક શાંત ગામ જે પહાડો અને જંગલની વનરાજીની વચ્ચે ઘેરાયેલું હતું ને, તેમાં કમલ નામનો એક યુવક રહેતો હતો. કમલ યુવાન હતો, ખૂબ કુતૂહલ ધરાવતો અને જીવનમાં નવું જાણવા અને કરવા માટે તત્પર રહેતો. ગામના બીજા બાળકો જ્યારે કોઈ રમતો રમતા હોય ને, ત્યારે કમલ નદી કિનારે બેસી નદીના વહેણમાં પથ્થરો નાખતો હતો અને જીવનના અલગ અલગ વિચારોમાં ખોવાઈ જતો. તે વિચારતો કે લોકો નિષ્ફળ કેમ જાય છે, આ ખરાબ ઘટનાઓ કેમ ઘટે છે, મારા પ્રયત્નો મને સફળ કેમ નથી થવા દેતા. કમલના માતા પિતા જીવન નિર્વાહ માટે ખેતરોમાં કામ કરવા રોજ જતા રહેતા. તેમના જીવનમાં પણ ઘણો સંઘર્ષ હતો. કમલ તેમને પોતાના વિચારો અને પ્રશ્નો જણાવતો ત્યારે તેઓ માત્ર એટલું કહેતા કે જીવન આવું જ છે. પણ કમલને આ જવાબથી સંતોષ ન થતો. એ સત્ય જાણવા તત્પર રહેતો. એક દિવસ સવારે જ્યારે કમલ ગામના પાદર પાસે ઊભો હતો, ત્યારે ગામના આવેલ કોઈ પ્રવાસી અને ગામના 2-3 લોકોની વાતો સંભળાઈ. પ્રવાસી પેલા લોકોને બાજુની ટેકરી પાછળ આવેલા આશ્રમમાં રહેતા એક ઝેન માસ્ટરની વાત કરતા હતા કે તેઓ એટલા વિદ્વાન છે અને ખૂબ સરળ રીતે તેઓ બધાના પ્રશ્નોના જવાબ આપે છે, જેથી લોકોની સમસ્યાનું સમાધાન થાય છે. કમલની આંખો આ સાંભળીને આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બીજે દિવસે વહેલી સવારે કોઈને કહ્યા વગર કમલ પેલા આશ્રમમાં જઈ ઝેન માસ્ટરને મળવા નીકળી ગયો. જંગલનો રસ્તો કઠિન હતો. ઊંચા ઝાડ સૂર્યપ્રકાશ રોકી અંધારું કરી નાખતા અને જંગલી પ્રાણીઓના અવાજ આવતા, જે કમલને ભયભીત કરી દેતા. પણ ઝેન માસ્ટર પાસેથી પોતાના પેલા પ્રશ્નના જવાબ મેળવવાની જે કમલને ઉત્સુકતા હતી, તે કમલને ચાલતા રહેવાની પ્રેરણા આપી રહ્યા હતા. ઘણું લાંબુ અંતર કાપી અંતે કમલ પેલા આશ્રમમાં પહોંચી ગયો. આશ્રમ એકદમ સ્વચ્છ પણ એકદમ શાંત હતો. લાકડાની ઝૂંપડી અને ફળના છોડવાઓથી જગ્યા ખૂબ સુંદર અને સુગંધિત લાગતી હતી. આશ્રમ ખૂબ મોટો પણ હતો. ઝેન માસ્ટર એક વડ નીચે શાંત મુદ્રામાં બેઠા હતા. તેમની આંખો એકદમ તેજ પણ ખૂબ પ્રેમાળ હતી. તેઓ એકદમ ટટ્ટાર પ્રાણાયામની સ્થિતિમાં બેઠા હતા. તેમની સફેદ દાઢી હવામાં લટકતી હતી અને છાતીને અડ્યા કરતી હતી. કમલને જોઈ ઝેન માસ્ટરે સ્મિત કર્યું અને આ સ્મિત જોઈને જાણે આખો આશ્રમ પ્રફુલ્લિત થઈને સ્મિત કરી રહ્યો હોય તેવું કમલને લાગ્યું. કમલ તેમની નીચે ગયો, અદબથી નમીને પ્રણામ કર્યા અને બોલ્યો, ઝેન માસ્ટર, હું મારા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા આટલી લાંબી યાત્રા કરી તમારી પાસે આવ્યો છું. હું હજી ખૂબ નાની ઉંમરનો યુવક છું, પણ જીવનના દરેક કાર્યમાં હું નિષ્ફળ થઈ રહ્યો છું. દરેક કાર્ય એક ભૂલ બની રહી છે અને દરેક દરવાજો જીવનમાં ખોલું છું તે એક નિષ્ફળતા તરફ લઈ જાય છે. શા માટે જિંદગી મારી સાથે આવું કરે છે? ઝેન માસ્ટર આખી વાત સાંભળી શાંતિથી ધીરેથી ઊભા થયા અને કમલના ખભે પ્રેમથી હાથ મૂકી બોલ્યા, મારી સાથે ચાલો. તેઓ કમલને આશ્રમની અંદર લઈ ગયા,
જ્યાં એક લાંબી પરસાળ એટલે કે કોરિડોર હતો જે ખૂબ ઓછા પ્રકાશવાળો હતો અને તેની બંને બાજુ ઘણા બધા દરવાજાઓ બંધ હતા. ઘણા દરવાજા ખૂબ સુંદર અને રંગીન હતા, કેટલાક થોડા જૂના અને કેટલાક તૂટેલા પણ. કેટલાક દરવાજે આગળ મારેલા હતા તો કેટલાક થોડા ખુલ્લા હતા. ઝેન માસ્ટરે કમલને આ દરવાજાઓ તરફ આંગળી ચીંધતા કહ્યું, કોઈ એક દરવાજો પસંદ કર અને ખોલ અને તેમાંથી જે મળે તે લઈ આવ. કમલ થોડી અચરજથી બધા દરવાજા જોઈ રહ્યો. તેના દિલે તેને કહ્યું કે સૌથી સુંદર અને મજબૂત દરવાજો પસંદ કર. કમલે એક સુંદર દરવાજો જે સોનેરી રંગોથી સુશોભિત હતો તે પસંદ કર્યો. તેને લાગ્યું કે આ દરવાજા પાછળ ચોક્કસ ખૂબ કિંમતી અને સુંદર વસ્તુઓ રાખેલી હશે. તેણે ઉત્સાહપૂર્વક દરવાજાને ધક્કો મારી અને ખોલ્યો, પણ તેના આશ્ચર્ય વચ્ચે તે દરવાજા પાછળ માત્ર અંધારું હતું. તે એક ઠંડો અને એકદમ ખાલી ઓરડો હતો. કમલ થોડી નિરાશા સાથે બોલ્યો, આ ખોટો દરવાજો પસંદ કરી લીધો. ઝેન માસ્ટરે હકારમાં માથું હલાવી કહ્યું, હજુ એક વધુ પ્રયત્ન કર. કમલે એક બીજો દરવાજો પસંદ કર્યો જે ખૂબ ચળકાટવાળા રંગોથી અને ઝીણી કોતરણીથી ભરેલો હતો. તેને લાગ્યું કે આ દરવાજા પાછળ જરૂર કંઈ કિંમતી સામાન હશે. તેણે આ દરવાજાને આગળ ખોલીને ધક્કો મારીને ખોલ્યો, પણ હાય, આ દરવાજા પાછળનો ઓરડો ધૂળ અને કરોડિયાના જાળાથી ભરેલો હતો. કમલ ફરી નિરાશાનો નિશાસો નાખી નીચે માથે ઉભો રહ્યો. ઝેન માસ્ટર તેને એકવાર ફરી પ્રયત્ન કરવાનું કહેતા ગયા અને કમલ એક પછી એક સુંદર અને ઓછા સુંદર નબળા દરવાજા ખોલતો ગયો. તેને કઈ યોગ્ય વસ્તુ ઓરડામાં મળી જ નહીં. કોઈમાં તૂટેલી ફર્શ હતી, કોઈમાં સીધી દિવાલ આવી જતી. દરેક ખોટા દરવાજા પછી તેની આશા નીચી જતી ગઈ, નાની થતી ગઈ. લગભગ બધા દરવાજા ખોલીને જોઈ લીધા પછી તે ફર્શ પર ફસરાઈને બેસી ગયો અને નિરાશા સાથે બોલ્યો, માસ્ટર, મારું નસીબ જ ખરાબ છે. તો આ બધાનો શું મતલબ? તેની આંખમાં આંસુ આવ્યા અને તે બોલી ઉઠ્યો, જિંદગી મારાથી નારાજ છે અને એટલે જ દરેક વખતે મને નિરાશ કરે છે. મને નથી લાગતું કે જિંદગી કોઈ સારો દરવાજો મારા માટે ખોલશે. ઝેન માસ્ટરના ચહેરા પર હજી પણ પેલું હળવું સ્મિત હતું. તેઓ કમલની પાસે નીચે ફર્શ પર બેઠા અને તેના માથે હાથ મૂકી બોલ્યા, હજી એક દરવાજો ખોલવાનો બાકી છે. શું તું એને પણ ખોલવા નહીં કરે? કમલે જોયું કે તે દૂર દરવાજો હતો તે એકદમ જીર્ણ હાલતમાં હતો અને કદાચ આવા બદસુરત દરવાજા પાછળના ઓરડામાં કશું પણ નહીં રાખ્યું હોય. ઝેન માસ્ટર તેની મનોસ્થિતિ સમજી ગયા અને હળવેથી બોલ્યા, કમલ, દેખાવ ક્યારેક છેતરામણો હોઈ શકે. તેનાથી ઠગાઈ ન જા અને એકવાર આ દરવાજાને પણ ખોલવાનો પ્રયત્ન કર. થોડી નિરાશા મનમાં લઈ માસ્ટરના કહેવાને લીધે કમલ ઊભો થયો અને દરવાજો ખોલવા લાગ્યો. દરવાજો ભારે અને જૂનો હતો એટલે જાત જાતના કિચુલાટ વાળા અવાજ સાથે માંડ તે ખુલતો હતો. જેવું થોડું જોર લગાવી કમલે દરવાજો ખોલ્યો તો તેની પાછળથી એકદમ ચમકતો સૂર્યપ્રકાશ અંદર આવ્યો અને દરવાજા પાછળ ખૂબ સુંદર વિવિધ ફૂલો અને ફળોના છોડવાળો વિશાળ બગીચો હતો. રંગબેરંગી પતંગિયાઓ ઉડતા હતા, જાણે જિંદગી અહીં જ મહેકતી હતી. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને ઠંડા પવને તેના ચહેરાને ચૂમી લીધો. કમલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તે બોલી ઉઠ્યો, ખૂબ જ સુંદર બગીચો છે. ઝેન માસ્ટર ફરી તેના ખભે હાથ મૂકી શાંત પણ સખત શબ્દોમાં બોલ્યા, જોયું કમલ, જિંદગી પણ આપણને આવા ઘણા દરવાજા ખોલવાની તક આપે જ છે. ઘણા ખાલી અને નિષ્ફળતા આપે છે, પણ જો દરવાજા ખોલવાનું બંધ કરી માથે હાથ મૂકી માત્ર પસ્તાવો કરવા લાગીએ ને તો આ છેલ્લા દરવાજા કે જેની પાછળ સુંદરતા અને સફળતા હોઈ શકે છે તેનાથી આપણે વંચિત રહી જઈએ. જો પ્રયત્ન કરતા રહીએ તો એક દિવસ સાચો દરવાજો ખુલશે જ.
ખોટા દરવાજા એ કોઈ સજા નથી, પણ તે આપણા માટે એક શીખ છે, આપણા માટે એક ગાઈડ છે. દરેક ખોટો દરવાજો તને સાચા દરવાજાની વધુ નજીક લઈ જાય છે. કમલ બોલ્યો, તો શું કોઈ ભૂલ થાય એ એનો અંત નથી? ઝેન માસ્ટર બોલ્યા, ના કમલ, ભૂલો તો એક શરૂઆત છે. દરેક અસફળતા, દરેક ખોટો વળાંક કે ભૂલ તમને સાચા દરવાજા તરફ જવામાં મદદ કરે છે. એકમાત્ર સાચી ભૂલ છે પ્રયત્ન કરવાનું છોડી દેવું અને નવા દરવાજા ખોલવાનું બંધ કરી દેવું. આ ભૂલ ક્યારેય ના કરવી. ઝેન માસ્ટરના આ વાક્યો અને આ સંદેશ કમલના હૃદયમાં અંકિત થઈ ગયા. એણે માથું નમાવી માસ્ટરનો દિલથી આભાર માન્યો અને પોતાના ગામ પાછો ગયો. કમલ માટે આ સંદેશ જાણે એનો ગાઈડ બની ગયો અને એક પછી એક જિંદગીના દરવાજા તે ખોલતો રહ્યો. દરેક અસફળતાને એક શિક્ષક ગણી નવો દરવાજો ખોલવામાં લાગી જતો. લોકો તેની મજાક ઉડાવતા, પણ નવા દરવાજા તે ખોલતો રહ્યો અને અંતે એક સાચો દરવાજો ખોલી એક શિક્ષક બન્યો. ગરીબ બાળકોને મફતમાં ભણાવી અને જીવન નિર્વાહ માટે શાળામાં નોકરી કરી આગળ જતા તે ખૂબ પ્રખ્યાત થયો. તે પોતાના વિદ્યાર્થીઓને પણ આ આશ્રમના ઘણા દરવાજામાંથી મળી રહેલો સંદેશ સારી રીતે સમજાવતો અને તેમને જીવનના દરવાજાઓ ખોલતા રહેવા જણાવતો, જ્યાં સુધી સાચો દરવાજો ના ખુલે. વિદ્યાર્થી કમલની જીવન યાત્રાને એક દ્રષ્ટાંત તરીકે જોવા લાગ્યા અને અસફળતાથી હારી જઈ પ્રયત્ન બંધ કરવાનું નહીં, તે પોતાનો જીવન મંત્ર બનાવી સફળ થવા લાગ્યા. ચાલો મિત્રો, આ નવા વર્ષમાં આજનો આ બંધ દરવાજાઓનો કમલનો જીવન પ્રસંગ એક સંદેશ સમજી આપણે પણ દરેક અસફળ પ્રયત્ન પછી તેમાંથી શીખ લઈ એક નવો દરવાજો ખોલવામાં લાગી જઈએ, જ્યાં સુધી સાચો દરવાજો ખુલે નહીં. NK વિચાર શ્રેણીની અંતર્ગત આજનો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયો ગુજરાતી ભાષામાં તમે માણી શકો. આવતા અઠવાડિયે એક નવી વાત, નવી મોટિવેશનલ વાર્તા કે નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપના આ મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.